નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ. હું બરોડા રહું છું. હાલ પાદરાનો જ વતની છું અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આવો આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જુઓ છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થઈ. પણ મને બહુ દુઃખી થઈ ગયો. અને ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ બુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. આ રામ ટેકરી કહેવામાં આવે છે, સ્ટેશનવાળો વિસ્તાર છે. અને ઘનશ્યામ ભુવાજી